નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના ડીજીપીના આદેશ બાદ ડીસામાં શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં। ડીસામાં સરકારી કચેરીઓની બહાર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। સરકારી કચેરીમાં કર્મચારીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં। ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરવા માટે સૂચનાને પગલે રાજ્યના ડીજીપીએ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વિના પ્રવેશ નહીં નો કડક આદેશ કરવામાં આવતા આદેશ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર લઈ હેલ્મેટ વગર કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશ ન કરવા દેવાના રાજ્યના ગૃહ વિભાગના આદેશને પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસ સરકારી કચેરીઓ આગળ તૈનાત થઈ ગઈ હતી અને હેલ્મેટ વગર પ્રવેશતા કર્મચારીઓને મેમો આપી દંડકીય કાર્યવાહી કરી હતી। રાજ્યભરમાં વધતા જતા અકસ્માત હેલ્મેટને હોવાને કારણે વધતા જતા મૃત્યુ આંકને રોકવા રાજ્યના ડીજીપી દ્વારા હેલ્મેટના કાયદાને વધુ સુદૃઢ કરવા સરકારી કર્મચારીને રોલ મોડેલ બનાવી કોઈપણ સરકારી કર્મચારી હેલ્મેટ વગર કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશવા ન દેવા પરિપત્ર અનુસંધાને ડીસા શહેર ટ્રાફિક પોલીસ એલર્ટ થઈ હતી। જેમાં ડીસા ટ્રાફિક પોલીસે ડીસા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, નાયબ કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર આગળ ચેકિંગ પોઈન્ટ ગોઠવી કચેરી સમયે ટુ વ્હીલર લઈને આવતા કર્મચારી હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને મેમો પાવતી આપી દંડ ફટકાર્યો હતો। ગૃહ વિભાગના પરિપત્રના પ્રથમ દિવસે જ અનેક કર્મચારી અજાણ હોય હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા। પોલીસે તેઓને મહેમાન આપી અને તેમજ હવે પછી હેલ્મેટ પહેરીને જ પ્રવેશ કરવા સૂચના આપી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર।